તો દોસ્તો એક નવી સિરીઝમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે આવી ગયા છે ભક્ત છેલૈયા ધામ। એમ કહેવાય છે કે અહીંયા કોઈક બાળકને ખાંડણીમાં ખાંડી નાખ્યો હતો, એવી અહીંયા વાર્તા જોડાયેલી છે। તો ચાલો આપણે હવે અંદર જઈને દર્શન કરીએ અને કઈ રીતની અહીંયાની માન્યતા છે તમને બધું જણાવું। છેલૈયા ધામ કી જય। આ વિશે છેલૈયાનો આખ્યાન વિશે આ શું બન્યું, જે આનું બન્યું એ જ હું કહીશ, અને આ જે બન્યું એ જ અહીંયા ચર્ચા થાય છે અને અહીંયા જ આ બતાવવામાં આવશે કે પહેલો અવતાર કરણ રાજાનો। કરણ રાજાએ હોનાનું દાન કર્યું હતું। આ કરતાં કરતાં ઘણા વર્ષ વીતી ગયા। સોનાનું દાન કરતાં કરતાં ઘણા વર્ષ વીતી ગયા। પછી એક દિને સમયે ભગવાને એવું ધાર્યું કે હું આને કાંક ગાડી પાટે ચડાવું કે આ સોનાનું દાન કરે છે, એટલે ભગવાન બાવાના વેહમાં એના કણે ગયા। આ કચેરીની માયલુકર દાનેશ્વરી કરણ હતા। આ કરણ હોનાનું દાન કરતા હતા। કરતાં કરતાં બધાની તમારા જેવા મારા જેવા આયા એની લાઈન લાગી હતી। બધું હોનું લેવા કોણ ના આવે, તો બધાની લાઈન લાગી હતી। ઉમા બાવાના વેહમાં ભગવાન આવ્યા એટલે બધા તમારા જેવા આવી રીતે બધા આવ્યા હતા લેવા હોનું ને। કોણ ના લેવા આવે, મફત દે એટલે તો લેવા જાય ને બધા। આ બધા જતા હતા એટલે હોનું લેવાની લાઈન લાગી હતી। કોઈ ગરીબ હતા, બાવા હતા, કોઈ ગરીબ કોઈ ગમે હોય એને હવા પોર ચડે ત્યાં સુધી હોનું દેવું, આવું કરણ રાજાને નિયમ હતું। એમાં સાધુ આવ્યા ભગવાનના વેહમાં, એટલે કીધું તમારા જેવા મારા જેવા કીધું કે બાપુ પાછળ જતા રહ્યો, તમારો વારો આવશે, લાઈનમાં ઊભા રહ્યો। આ લાઈનમાં ઊભા રહ્યા, પાછળ છેલ્લા બાવાના વેહમાં ભગવાન છેલ્લા ઊભા રહ્યા। આ બધેનું હોના મોર દઈ લીધું, બધા હવ હાલતા થઈ ગયા। છેલ્લો વારો આ બાવાનો આવ્યો। તો આવી રીતે કરણ રાજા 50 રૂપિયા આવી રીતે હોનાનું દાન મુઠ્ઠી ભરી અને ક્યાં છે, લ્યો બાપુ લ્યો, નથી તારું હોનું જોતું, નથી તારી મિલગત જોતી, નથી તારી નગરી જોતી, મારે તો મને ભૂખ લાગી છે। કોથરી આ મળતી નથી અહીંયા કણે, ગાયનું છે ને એટલે અમારે ગાયું મરી ગયું તેથી અમારે અહીંયા ઢબલા બંધ કરી નાખ્યા। એટલે આવી રીતે કીધું કે હું દેતો નથી કોઈને, હોનું લેવું હોય તો લે, હું અન્નનું દાન કરતો નથી। ભગવાન આ સાધુના વેહમાં બીજી વારે કહે છે કે ભાઈ મને ભૂખ્યો થવું, થોડુંક આટલું દે તો હું ખાઉં, મને ભૂખ લાગી છે। તો કે ભાઈ નથી દેતો। ત્રીજી વારનું આ બાવા કીધું કે મને થોડુંક દે તો ભાઈ ભૂખ લાગી છે, આટલું દે તોય ખાઈને જતું રહી। તો કીધું કે હવે કરણ રાજાને એવું શું કે હવે આ લપ જાશે નહીં, પગે વર્ગી લપ હવે આ જાશે નહીં, એટલે એને રીહમાં આંગળી સીધી હતી કે જાઓની ઘરે એ તને દેશે। આ ભગવાન બાવાના વેહમાં ઓરપોર થઈ ગયા। ઘણાક વર્ષ વીતી ગયા। કરણ રાજાને ભગવાને ઘટપણ એવું મેલ્યું ને, ઘટપણ બહુ અઘરું છે। ઘટપણ મેલ્યું ના ઊભા થઈ જાણે, ના આવી રીતે બેહી જાણે, રાડ ને રાડ, દુખાવો એમ કરતાં કરતાં ઘણાક વર્ષ જ્યાં ભગવાને કરણ રાજાની દોરી ખેંચી લીધી। કરણ રાજા દાનેશ્વરી હતા ને, એટલે એણે દાન કર્યું હતું ને, એટલે એને ભગવાનના દ્વારમાં વાસ આવ્યો ફરીને। ભગવાન ત્રિલોકનો નાથ આ લક્ષ્મીનારાયણ કોક વિષ્ણુ ભગવાન આ હિંડવરા માટે બેઠા હતા, લક્ષ્મીજી હતા અહીંયા કણે આવી રીતે ઊભા રહે છે। કરણ રાજા કે આવી ગયો, તો કે હા। આવી રીતે પગે લાગવા થાય છે કે ભગવાને કેવું કર્યું તું, આ લેખ લેખાડ્યો એને દેખાડી દીધો કે આને 10મો દ્વાર દેખાડી દેવો છે આજ। એટલે ભગવાને એવી લીલા કરી, એવી ભૂખ મેલી, કરણ રાજા રહી ના જાણે, ઓ હા ભરતો દુનિયા ભૂલી જશો પછી તમે ને આ બધું સાંભળ। આવી રીતે ભૂખ મેલી તો કરણ રાજા રહી ના જાણે, એ પ્રભુ મને ભૂખ લાગી છે, એ પ્રભુ મને ભૂખ લાગી, હું રહી નથી જાણતો, મને આટલું ખવડાવો તો 2 વાતું કરું। ભગવાન કે આ તારો ઢગલો પડ્યો ખા, આ તો હોનાનો ઢગલો છે,
તો કે તે હોનાનું દાન કર્યું તને મળ્યું, હવે તું ખા. અરે ભૂ ના ખવાય, મને બહુ ભૂખ લાગી છે. ભગવાનને ના પાડી હતી ને 3 વાર. હા એટલે કીધું કે એ ખવાય, તો કે એ તો આવી ગયું, તારે તે કરો એ તને મળ્યું. પ્રભુ હવે હું તમારા કારણે એક કગરીની વાત કરું છું, મને બહુ ભૂખ લાગી. તો કે તને ભૂખ લાગી છે? તો કે તું આ હોનાનું દાન કરતો તો ત્યારે કોઈ બાવો આવ્યો તો? તો કે હા એક બાવો આવ્યો તો. એને શું કીધું તો કે નથી તારું હોનું જોતું, નથી તારી મિલકત જોતી, નથી મારે તારા રૂપિયા જોતા, મારે તો ભૂખે કો અન્ન દે, મને તો ભોજન જોઈ છે, મારે કાંઈ બીજું જોતું નથી. તો તે શું કીધું તું કે મેં એને તો ઘણું કીધું, જાતો નહોતો, પણ મેં રીહમાં એને આંગળી સીધી કે જા ઓની ઘરે જા, હું અન્નનું દાન કરતો નથી, હું તો હોનાનું દાન કરું છું, લેવું હોય તો લે, નકા ઓની ઘરે જા. એને આંગળી સીધી હતી, તો એ આંગળી એને સીધી હતી ને, એ આંગળી હવે તું મોઢામાં રાખ. એને આ આંગળી સીધી મોઢામાં રાખી, આ આંગળી મોઢામાં તો રાખી, ભૂખ તો મટી ગઈ, પણ 7 ભુવનની હુજી, 7 ભુવનની એને આખું દેખાઈ ગયો અંદર 10મો દ્વાર કે આમાં છે, આ તો બધું નકામું ગયું મારું. ત્યારે પ્રભુ કણે આવી રીતે હાથમાં કરી અને શું કહે છે, હે પ્રભુ હવે મને બધું જાણવા મળી ગયું, મારા કણે રૂપિયા હતા, મારા કણે બધું હતું, એટલે મેં હોનાનું દાન કર્યું, પણ મારો એડી ગયો અવતાર, મને બીજો એકવાર હવે અવતાર ગયો. ભગવાન ક્યાં ઘરો છે? હા ફરી વાર મનુષ્ય અવતાર મળતો નથી. તો કે જેવો હોય મારે લેવો છે, પણ પ્રભુ લેવો છે, પણ મારે અન્નનું દાન કરવું છે. અને જેથી મારી ઘરે કોઈ જમ્યાવાળું નહીં આવે ને, તેથી અમે ઉપવાસ કરશું. આ વચને બંધાણા હતા ભગવાન કણે. તો કે જા તથાસ્તુ, ક્યાં જાવ? બરાબર. ભગવાન શું કીધું કે નાનું એવું ગામ આવ્યું જુનાગઢના પાહામાં ગામ, અરે નામ પાડ્યું કે બિલખા ગામ. ઉમા શેઠ સગારસા અને સંગાવતી રાણી, આ તારો બીજો અવતાર શેઠ સગારસા. આ શેઠ સગારસા, શેઠ સગારસા તારો બીજો અવતાર જા. આ ભગવાન લોભ થઈ ગયા અને આ બીજા અવતારમાં અહીંયા કણે આ ભગવાન શેઠ સગારસા અને સંગાવતીને એને એક દીકરો આવી રીતે આવી અને પેલા જ આ જગ્યાની માયલી ઉપર પેલી જ વાવ ગરાવી છે, પેલી જ કૂવાની વાવ ગરાવી છે. પાણી વગર કાંઈ થાય, એટલે પાણીની વાવ ખોદાવી. ઈ વાવ ખોદાવી શેઠ સગારસા સંગાવતીની ગળાવેલી વાવ છે. એમાંથી અઢળક પાણી નીકળ્યું. તેદીની વખતમાં 4 કોહ બળદવાળું હાલતું પાણી અઢળક નીકળ્યું. એમાં માયલું કે ડાયરેક્ટ વાવ્યા ઘઉં, બાજરો, મગ અને જે એ વાડીમાં વાયું. પછી આ શેઠ સગારસાએ એક લીધી લાલ માકડી ગાય. હારી લાલ માકડી ગાય લીધી કાઠીવાડી તેદીની વખતમાં. એણે ગાય લીધી. આ તમારા જેવા આવે અને હદાવત અહીંયા ચાલુ કરી દીધું. ચાલુ કર્યું, તમારા જેવા આવે, મારા જેવા આવે, બાવા સાધુ આવે, એમ કરતાં કરતાં ઘણા વર્ષ વીતી ગયા. આ જગ્યાની માયલી ઉપર બન્યું હો ભાઈ. એમાં બધા આવ્યા, ખાતા જાય ને હાલ્યા જાય. ભગવાનને એમ શું કે આવ્યો ભગત ચાલો કે આવ્યો તો ખરો, જાવ તો ખરો, હવે એ હાસો છે ખોટો. પાછા વરીને ભગવાન બાવાના વેહમાં આવ્યા અહીંયા. જોજો આ બીજા અવતારમાં, હો બીજા અવતારમાં આવ્યા અહીંયા આવી. અને આનું આ ગેટના ઠકાણે ઝાંપલો હતો, ઝાંપો હતો. અને અહીંયા કણે આવીને ઊભા રહ્યા ભગવાન. જોયું જો આ જે મંદિર જેવું એ નળિયેવાળું મકાન હતું, અને અહીંયા કણે સાધુ સંતો ગરીબ માણસ બધું જમતું હતું. આ જોયું કે આ તો ખવડાવે છે. ભગવાને કરી એવી લીલા, કેવી કરી ભગવાને એવી લીલા કરી. 12 મેઘ છૂટા કરી દીધા હતા. તેથી આ બિલખાની માયલી ઉપર તેરી ભગવાન આવ્યા તેથી છૂટા મળ્યા. 12 મેઘ નથી કહેતા કે આ તો ભાઈ આખો તૂટી પડ્યો છે, આપણો આભડ હાંકું થઈ ગયું છે, હવે મરી રાખ્યું. એવા 12 મેઘ તેડી છૂટા કરી દીધા હતા આ જગ્યાની માયલ ઉપર ને આ બિલખાની માયલ ઉપર. આટલે પાણી 7 દી અને 7 રાત્યું વરસાદ વર્યો. અને આ ભગવાન
આવી રીતે અહીંયા તરાવડી છે અને એને કહેવાય છે પ્રભુનો પીપરો. ઉમાં જઈને શંકરે જઈને રોકાણા, ઉમાં રોકાઈ ગયા. તો 7 દિન 7 રાતું થયું. 8મે દિવસ ભગવાને વરાત બંધ કરી નાખ્યો. પછી માણસનો વેહ લઈને ભગવાન આવ્યા અહીંયાથી હળેરાટ કરી, પાણીમાં થબાક થબાક કરતા કરતા આટલા પાણીમાં અહીંયા આવ્યા છો. આ જેવી તેવી વાત નથી, આ બનવી જ વાત કરું. તેદી કીધું તો કે 12 મેઘ અહીંયા ખડાશ્યા હતા. આયા આવી રીતે આ માણસના રૂપમાં હોય એટલે કોઈને ખબર ના પડે ને. આવ્યા અને હું તો માયલું કર હતો, રાંધીને રાખે પણ કોણ ખાવા આવે. અપાસ હતા શેઠ સગારસાને સંગાવતીને ચેલૈયાને. 7 દિન 7 રાજો એણે પણ અનાજ લીધું નહોતું, કોઈ ખાવાવાળું આવતું નહોતું, કેને ખાધા વગર એને જમાય નહીં. બરોબર છે, આ ભગવાનને કરવું. અને ધોળમ ધોળ માણસના રૂપમાં અહીંયા આવ્યા. જોડો શેઠ 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 શેઠાણી બહાર નીકળ્યા. શેઠ તમે જાઓ, કોક રાયડું પાડે છે. આ અહીંયા કણે નળિયાવાળું મકાન હતું, એમાંથી ઓસરીમાં રહોડામાંથી બહાર નીકળી અને જોયું તો શેઠને કે કોક માણસ રાયડું પાડતો આવે છે. હાલો આપણે આજ તો કે બહુ સારું છું કે આપણે એને જમાડશું જમશું. આ દોડી અને બારે શેઠ ઊભા રહ્યા. શેઠ શેઠ તો કે હા, 7 દિશા વરસાદ વર્યો અને એવો વરસાદ મેલ્યો છે ને તે બાવો ઠરીને થીબડું થઈ ગયો છે ને. હવે તો 10 કા લહેર્યો મરું મરું છે. અને આ તરાવડીની પાર માથે કે અડધો કે ઓટા માથે છે ને અડધો હેઠે છે. અને હવે તો મરું મરું છે. આ કેવા આવ્યા હતા ભગવાન, જાણ કરી હતી કે આ કેવો છે હાસો ખોટો. અને આ બન્યું એ છે, ખોટું નહીં હાલે અહીંયા જરાય. આ વસ્તુ અહીંયા કણે કીધી. આહા હા સ્વામિનાથ, ઈ બાવાને આપણે તેડી આવો, તેડી આવો અને એને આપણે ભોજન કરાવશું અને પછી આપણે આ 5 છોડશું. આ તો શેઠ સગારસા ભાગ્યા. ભગવાને એનું રૂપ લઈ અને ડાયરેક્ટ પોગી જાય એના પહેલાં તો અદરૂપ રૂપ કરી અને હાવ આવી રીતે આમ પડ્યા હતા આમ. અને કોટ કેમ નીકળ્યું હોય એવી રીતે કદરૂપ રૂપ કરીને આ રસી જાય. આ બધું હળી ગયું. આ અને આ આ આ ઢોકા કરતા હતા. ત્યાં શેઠ સગારસા જા, હે બાપુ, હે બાપુ, હું તેડવા આવ્યો છું તમે ને. હે બાપુ, એ ભાઈ હું મારા કર્યા ભોગવું છું. જોડો ભગવાને કીધું તું, આપણામાં તો કાંઈ આવતું નથી, પણ આ સાચી વાત તો એ છે ભગવાનને ભોગવવું પડ્યું હતું. તો ભગવાન કે હું મારા કર્યા ભોગવું છું. હવે તું ભાઈ જા, મને આ પ્રાસને લઈ જાય ને શું કરીશ? હું તેડવા આવ્યો છું. તો કે હું હાલી જાણતો નથી, મારું શરીર લેવાઈ ગયું છે, હળી ગયો છું બધું. ના લઈ જાય, હું તેડવા આવ્યો છું ને જાય નહીં. પણ લા તું ને હું કહું છું કે ભાઈ જા, અપરાશને તું લઈ જાય ને શું કરી આ ગંધને? તો કે લઈ જાય અને તમે સાધુ જે માગશો એ દઈશ. એમ? તો કે હા. તમે માગશો એ ખવડાવીશ. તો કે હું માગી ખવડાવીશ. તો કે તમે કહેશો એ ખવડાવીશ. તમે જેવી કહેશો ને એ હું ખવડાવીશ. ત્યારે તો કાંક બરમાં આવ્યા પણ કે આવું, પણ હું હાલી જાણતો નથી, તારે ઘરે વાયડી છે? તો કે હા છે. જા તારી ઘરે જા, વાહનો હુંડલો માયલું કર રૂ ભરવાનું અને તમારે 2 જાણેને 16 શણગાર સજવાના, નક્ષક ઘરેણા પહેરવાના અને 2 ને છેડા છેડી બાંધી અને ઈ હુંડલો મોતિયારો ઈંઢોણીઓ ને એના માથે તારી બાઈ ઉપાડી અને અહીંયા કણે મને લેવા આવો તો આવું નકર ના આવું. આવ્યા શેઠ સગારસા પાછા આ અહીંયા. સ્વામિનાથ કેમ પાછા આવ્યા? બાપુને કેમ ના તેડ્યા? તો કે મારે કીધે હવે નથી આવે એમ, તારા કીધે આવે એમ છે. આપણાથી આ બાઈ આગળ છે, આપણે પાછળથી, એ શક્તિ છે. એટલે કીધું કે તારા સમાન હવે નથી આવે. તો આ રીતે કીધું છે, હુંડલો લેવો, રૂ ભરવું અને પછી મોતિયારો ઈંઢોણીઓ આપણે 16 શણગાર સદીને આ બાવાને લેવા જવાનો છે. તો કે કાંઈ વાંધો નહીં. એ રીતે આ બનાવ્યું લઈ અને આવી રીતે સંગાવતીને હુંડલો ઉપડાવી દીધો. શેઠ સગારસા સંગાવતી હાલતા છે. ઉમા જ્યાં ત્યાં ભગવાને એવું રૂપ ધારણ કર્યું, કદરૂપું, એટલે આ રસી જાય હાલી, મોઢું વધુ હળી ગયું અને આ રસી 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 આવી રીતે રૂપ કરી અને આ પ્રભુને પીપરે આવી રીતે ટહકા કરતા હતા. ત્યાં આવીને કીધું, બાપુ અમે આવ્યા તેડવા. એ બાપુ અમે તેડવા આવ્યા. એ ભાઈ મને પીડા થાય છે,
તમે શું કમાયા અહીંયા? મારે તમારી ઘરે નથી આવવું, મારી ગંધ તમને કોકને ચેપ લાગશે. ના, જે હોય અમારી ઘરે તેડી જાશું, મારી ઘરે તેડી જાશું. પણ હું જ્યાં ઉઠી જાણું છું તો મને કરો બેઠો, અને કોઈને પૈસો ટકો દેવો હોય તો આ ગાયમાં દેજો, આ પૈસો ગૌશાળામાં થાય છે. એટલે આવી રીતે બેઠા કરવામાં આવ્યા. આ આપાનો હાથ ઝાલી અને આ બાજુ શેઠ સગાસા સંગાવતી બે દંપતીએ બેઠા કર્યા, અને આવી રીતે પલોઠી વરાવી અને દોનો ઉપાડી અને હુંડલામાં બેહારવા જાય છે ને ત્યારે ભગવાન કેવી રાડ પાડી હતી, એ મને મારી નાખજો, પીડા થાય છે, પીડા થાય છે, એવો ગેબી અવાજ કાઢ્યો હતો. આ વસ્તુ અહીંયા બની અને આ ઉપાડી અને શેઠ સગાડતા સંગાવતીને ઉપડાવી ને અહીંયા લઈ આવે છે. લઈ આવતા વચ્ચે ભગવાનને એવું થયું કે હજી કસોટીમાં ખાક બાકી રહી જાય છે, હજી મેલું. ભગવાને આવી રસી મેલી, એવી મેલી તે હુંડલામાં પરું રસી, આંખમાં મોઢામાં આ લુગડા બધું ભીનું ભીનું થઈ ગયું, પલરી ગયું, ગંધના ગોટા. પણ આ સંગાવતી, આ વાણિયાની દીકરી કાંઈ જેમ તેમ ભગત ને ભગતાણી નહોતા. આ જે રસી આવી ઈ મોઢામાં પી ગઈ હો, પણ બારી પાછી પીની ના દીધી. લઈ આવ્યા, અહીંયા લઈ આવી ઈ કૂવાના ભળ એના માથે આ બાવા સાધુને ભગવાનને બેહાર્યા. બેહારી વસ્ત્ર કઢાવી અને ભગવાને આવી રીતે બેહાર્યા બાવાના રૂપમાં. અને શેઠ સગારસા ઈ પગથિયે વાળી વાવ છે અત્યારે મોદૂત, ઈ પગથિયેથી લઈ અંદર ઉતરી જલની જાળી ભરી અને ભગવાનને નવરાવે છે. કેવી રીતે? ઉપર શેઠ સગારસા પાણી નાખે છે અને સંગાવતી નવરાવે છે. આનું કેટલું હેત છે! એટલે આવી રીતે નવરાવતા પાસે કપડેથી લૂરાવી અને નવા વસ્ત્ર પહેરાયા, પીતાંબર પીળા પહેરાવી દીધા, ધોતી અને લઈ અને લુગડા પહેરાવી અને રસોઈ તો બનાવલ હતી. આ ઓસરીમાં આ નળિયાવાળું મકાન હતું આ શેઠ સગારસાનું. અહીંયા કણે લઈ આવી બાદોટ માથે બેહારી અને કીધું કે હવે બાપુ જમી લ્યો. જમવાનું દીધું, જમી લ્યો. તો કે વાણિયા? તો કે હા. હે વાણિયા? તો કે હા. મારી થાળીમાં શું પ્રિયું છે? પ્રભુ, મારી વાડીમાં ઘઉં થાય છે, બાજરો થાય છે અને મગ થાય છે. મારે કોઈ ક્યાંય બારેથી હું લઈ આવતો નથી, અને મારે કવલી ગાય છે, એનું એ ગાયનું દૂધ છે, એની બનાવી ખીર, એનું છાશ કરીએ છીએ, એની થાય છે ઘી, એનો ભડકાનો કર્યો છે શીરો, અને મારે મગ થાય છે એની કરી છે દાળ, અને માથે છે રોટલી અને મગનો રોટલીઓ છે. તમને જે ભાવે એ ખાઓ. તમને ખબર છે હું આ ભોજન નથી જમતો. હું નહોતો કહેતો કે તમે મને નહીં ખવડાવી જાણો, હતો અહીંયા મેળવા આવો. બાપુ શાંત થાવ, શાંત થાવ. ના, હતો અહીંયા મેળવા આવો. હું નહોતો કહેતો કે નહીં ખવડાવો. કહો તમારે શું ખાવું છે? હું ખાઉં છું પણ માંસ ખાઉં છું. હા હા હા, લઈ આવશું બાપુ. તો લઈ આવો, ને કે હતો અહીંયા મેળવા આવો. આવી રીતે પગે લાગીને કીધું બાપુ લઈ આવશું, અમે હમણાં લઈ આવી. આ શેઠ સગારસા અને સંગાવતી બે અંદર ઘરમાં ગયા. અંદર જાય અને એને બાપના દીધેલા દાયદામાં કાંધી માથે પિત્તરના તેદી ઠામ હતા, એમાંથી ડબરો લઈ અને સંગાવતીએ શેઠ સગારસાના હાથમાં દીધો. સ્વામીનાથ, આમાં તમે માંસ લઈ આવજો બિલખાની બજારમાંથી, અને આવી રીતે હંગરજો, અને માથે જઉં છું કાળો કામડો, આવી રીતે ઓઢીને જાઓ એટલે કોઈ આપણા માથે શંખા ના નાખે કે આ સાલા ભગત ભગતાણી મોજ ખાય છે. હે કે હા, હવે તમે એને કહું છું કે હવે તમે આવી રીતે આ કામડો દીધો છે, તમે ઓઢીને લઈ આવો. આ કામડો ઓઢી અને શેઠ સગારસા બિલખાની બજારમાં અહીંયાથી નીકળવા માંડ્યા. ત્યાં ભગવાને એવો વેહ લીધો, માણસનું રૂપ લઈ અને બધા ડોહલા બેઠા હતા. એ બજાર વસારે જાય ડોહલા બેસી ગયા. અહીંયાથી જ આ શેઠ સગારસાને નીકળવું, અને આ બાજુ ખટકીવાળો હતો. આવી રીતે હાલતા થયા જાય
અને ખાટકી વાળે જાય ને માંસ જોખાયું. કીધું કે ભાઈ મને આમાં માંસ જોયું, એટલા પૈસા દીધા, માંસ જોખી દીધું, આ ડબરામાં નાખ્યું. આ ડબરો આવી રીતે કાખરામાં રાખ્યો અને આવી રીતે કાળો કામળો ઓઢી અને ભગવાન આ હાલી નીકળ્યા શેઠ સગાડતા. ત્યાં ભગવાને કેવું કર્યું, માણસના રૂપમાં ડોહલા ભેગા. આ માણસ આમાં બેઠા, એમાં ખબર છે કે કોણ ભગવાન છે. એવી રીતે માણસના રૂપમાં બેસી ગયા અને શું બોલ્યા, એટલે એ તો કે હા મારો બેટો મારો ભક્તિ કરે છે અને સત્સંગ કરે છે અને હદાવત હલવે છે, અને મેં મારી નજરે જોયું છે સાલો માંસ ખાય છે. ખાટકી વાળેથી માંસ લઈને આવે હેર્યો, આ બધા ખાય છે સાલો, કે આ ખોટો છે, ગથારો નથી. એટલે તમારા જેવા મારા જેવા ઘણા દાણા હતા, એણે કીધું કે ભાઈ એવું ભગત ના કરે. તો કે મેં મારી નજરે જોયું છે અને જોખાવતા જોયું છે, આ લઈને આવે હેર્યો. એમ કરતાં કરતાં થોડોક ઓરો આવ્યો. બીજા તમારા જેવા બીજા બે પાસે બેઠા હતા, એણે કીધું કે ભાઈ એ તો એ લઈ આવે ને કરે, એ ખાય ભોગવે, આપણે એવું કાંઈક કર્યા ભોગવે, આપણે કાંઈક ઉપાધિ ના કરાય, ભગત ભક્તાણી કરે તો નહીં. અરે કે શું ના કરે. એમ કરતાં કરતાં અહીંયા થઈને હાલવું, બે બાજુ બેઠા હતા. ઉભો રે, ઉભો રે, શું છે ઉભો રે, ચાઈ ગયો તો મારે ઘરે એક મહેમાન આવ્યા છે સાધુ, એને મારે જમાડવા છે, મારે એને જમાડવા છે. તે ચાઈ ગયો તો પ્રસાદ લેવા ગયો તો, બિલખાની બજારમાં પ્રસાદ લેવા ગયો તો. અરે પણ નીસના દીકરા બોલતો ખરો કે શેની પ્રસાદ લેવા ગયો તો? એમ તો કહેવાય નહીં કે હું માંસ લેવા ગયો તો. કીધું હું પ્રસાદ લેવા ગયો તો, પણ બોલ, ખોટું બોલ છો. પ્રસાદ લેવા ગયો તો, મહેમાન આવ્યા છે ને મારે સાધુને જમાડવા છે. ત્રીજી વારનું જ્યારે કીધું ત્યારે શું કીધું, એ પ્રભુ મારી રીમ રાખજો. હવે ત્રિલોકનો નાથનું નામ લઈને શું કહે છે શેઠ સગાડતા કે હું બિલખાની બજારમાં જોતો, મારે અહીંયા ઘરે મહેમાન આવ્યા છે, પણ બિલખાની બજારમાં હું લાડવા લેવા જોતો. આમ કરીને ભગવાને આ માણસના વેહમાં છેડો તાણ્યો. આ કામળો આવી રીતે થયો, હાથ આમ થયો, અહીંયાથી ડબરો ભાઈ પડી ગયો. ડબરામાં માંસ હતો, માંસમાંથી લાડવા થઈ ગયા. ભગવાન અહીંયા હાર્યા. આ તમે ગણતરી કરજો, અહીંયાથી જ ભગવાન હાર્યા, અહીંયાથી ભગવાન હારી ગયા. ભગવાનને આ તો ઓલે ડબરો વરીને રાખી, એમાં માયલું કે લાડવા ભરી આવી રીતે લઈ અને પાછો વરીને હાલતો થઈ ગયો. હાલતો થઈ ગયા શેઠ સગાડતા. અને પછી આ માણસના વેહમાં બેઠા હતા ને, ભગવાનને તમારા જેવે મારા જેવે શું કીધું, નીચના દીકરા ખોટું બોલજો, બિચારો લાડવા લઈને આવે રહ્યો ને તું કહેશો માંસ મેં જોયું તું. ભગવાનને આપણે ઓબા સોબા બોલ્યા છીએ, પણ આપણે ઓળખતા નહોતો એટલે. હા, કોઈ વાંધો નહીં. આવી રીતેથી હાલતા આવી અને ભગવાન ઉમાંથી હારી ગયા. અહીંયા કણે આવી શેઠ સગાડસાએ આ ઘરે આવી અને સંગાવતીને આવી રીતે ડબરો દીધો. સંગાવતીએ ખોલ્યો ત્યાં પાછું માંસ થઈ ગયું, માંસ થઈ ગયું, માંસ. ઈ સંગાવતી રાણી વાણિયાની દીકરી, કોઈ દી આ દેખલ નહોતું ભગત ભગતાણી, અને એણે માંસ રાંધ્યું હશે. એને કેવી વેરા માથે આવી હશે આ જગ્યાની માયલુકર. તો માંસ રાંધી અને કમ્પ્લેટ કરી અને પાછા ઈ બાદોટ માથે ઈ બાવાના વેહમાં ભગવાનને બેહારવામાં આવ્યા. આ બાવો બનીને આવ્યા હતા એટલે આવી રીતે બેહાર્યા બાદોટ માથે. ઈ ઘરે આવી રીતે નળિયાવાળી ઓસરીમાં બેહાર્યા. માયલુકર બાદોટ માથે બેહારીને પાછું માંસ પરીહું દીધું. અને હવે બાપુ હવે જમી લ્યો. ત્યારે શું કીધું કે મારા બેટા વાણિયા તો વાણિયા ને વાણિયા કે રહ્યા નથી. અત્યારે કહેવત છે વાણિયાની કે વાણિયા જેવું. આ તો સાલા વાણિયા તો વાણિયા ને દેવા ને વાણિયા દેવા રહ્યા. હે તો કે હા, આ શેનું માંસ છે? બાપુ હું ખાટકી વાળે જોતો અને બિલખાની બજારમાંથી લેવા જો ત્યારે એણે કીધું કે પશુનું છે. પશુમાં 4 પગવાળું આવે એને પશુ ગણાય. ઘેટો આવે, બોકડો આવે, પાડો આવે, જે તમે કહો એ 4 પગવાળાનું માંસ છે. બાકી મને ખબર નથી કે શીનું મને દીધું છે. એ બધું ભેગું આવે કે 4 પગવાળું આવે એને માંસ, આ એનું માંસ છે, એને પશુ ગણાય. થારીનો કયો ભાઘા, આ હું જમતો નથી. જોજો આ કેવી વેરા હશે. થારીનો કર્યો ઘા. બાપુ શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ, હું આ નથી જમતો.
ત્યારે હું જમું છું પણ માણસની માટે. આહા નકર મને હતો હું મેળવા હું નહોતો કહેતો કે તમે મને નહીં ખવડાવી જાણો. દાદી શેઠ સગાર સાને ચક્કર આવ્યા હતા આદમી જેવા આદમીને આ ધરતી ઉપર ધરી પડ્યા ભાંય પડી ગયા. સંગાવતી રાણીએ શું કીધું? હે શેઠ શેઠ સ્વામીનાથ ઊભા થા ઊભા. તો કે શું છે? તો કે હવે આપણે શું કરશું? અને એ એમ કહે છે કે મને માંસ ખવડાવો પણ મનુષ્યનું અને ના સમજતું બાળકનું. ત્યારે શેઠ સગાર સાહેબ કીધું મારું માંસ. તો કે તારું નહીં. સંગાવતીએ કીધું મારું. તો કે તારું પણ નહીં. કુણા બાળક કા ના સમજે એવું હે? ઓહો શેઠ સગાર સાહેબ ગભરાઈ ગયા. સંગાવતીએ કીધું કાંઈ વાંધો નહીં સ્વામીનાથ આપણો સેલૈયો નિહારે ભણવા ગયો છે આની થારીમાં પરીહી દેવો છે. હા બાવો ઘી ખાવું છે મારે. લઈ આવો નકર મને હતોમાં મેળવા આવો. આ ભગવાનની કસોટી આવી અને બન્યું ને કીધું તેડી આવો તમારા દીકરાને નકર મને હતોમાં મેળવા આવો. બાપુ શાંત થાવ અમારો દીકરો નિહારે ગયો છે ભણવા સેલૈયાને તેડી આવશું. દાવ તેડી આવો નકર મને મેળવા આવો. શાંત થાવ બાપુ અમે બે દંપતી માણસ બે તેડી આવી છીએ. આ બે તેડવા જાય અહીંયાથી ભગવાન માસ્તરનું રૂપ લઈ નિહારમાં જા. એના પહેલાં પોગી ગયા. ભગવાનને તો આ લીલા કરવી હતી. ભગવાન ઉમાં પોગી ગયા બાવાના વેમાં બનાવતા જ ના અહીંયા બાવો બનલ. માસ્તરનું રૂપ લીધું. માસ્તર બની નિહારમાં જા. માસ્તર બની નિહારમાં જાય અને જ્યાં બેઠવાનું હતું માસ્તરનું અહીંયા કણે માસ્તર પોતે ખુરશી માથે બેઠા ને આગળ હતું ટેબલ. અને આવી રીતે ઊભા થઈ અને માસ્તરે કીધું સેલૈયા ઊભો થા ઊભો થા સેલૈયા. આ બધા છોકરા ભણતા હતા ઘણા હતા બહુ ભણતા હતા. એમાં એક જ સેલૈયાને કીધું કે ઊભો થા. ઊભો છો. એ માનો દીકરો આ જેમ તેમ કાંઈ નહીં હોય. એ દીકરે આવી રીતે હાથ જોડીને કીધું ગુરુજી મારી શું ભૂલ તમે આજ મને ઊભો કર્યો? મેં કોઈનું લેસન ના લઈ આવ્યો, કોઈને મારકૂટ કરી, કોઈ ચોરી કરી, કોઈ બોર હોવાર ના કર્યું, ઝાડને પાણી ના પાયું. તમે મને આ ઊભો કરવાનું કારણ શું? જો સેલૈયા મેં તને ભણાવ્યો છું ને એટલે હું તારો ગુરુ છું. મને દયા આવે છે અને સેલૈયા તારો ગુરુ કહે છે ને તું સાંભળ. અને હું તને કહું આજ સાચી વાત શું છે કે હગા તારા માં તારી જનેતા તને જન્મ દેનારી ને તારો બાપ બે મારવા બેઠા. હે કે હા મારવા બેઠા. એક બાવો આવ્યો ઘરે ધૂતારો તારું કાળજું ખાવા માગે તને જઈને મારી નાખે એમ છે ને એનું માંસ તને એને ખવડાવે એમ. એટલે સેલૈયા તને કહું છું કે અહીંયાથી ભાગી જા. હું તને ભણાયો છે ને મેં તારો ગુરુ છો ને એટલે મને દયા આવે છે સેલૈયા તું અહીંયાથી ભાગી જા ને એ આવતા આવતા તું બચી જા. આ સેલૈયે શું કીધું? ગુરુજી તમે કહો એ પણ બરોબર છે. તમે મારા ગુરુ છો એ બરોબર. પણ હું તમને કહું સેલૈયો કહે અને ગુરુ તમે સાંભળો કે આ બાવા સાધુ અને મારા હગા માવતર ને મને જન્મ દેનારી મારી માન મારો બાપ આવતા હોય અને બાવા સાધુ કાળના ખાવા માગતા હોય તો આ કાળના કુરબાન છે. હું પાછી પીની નથી દેવા વાળો. આ તો એનો અવસર જ કેવું આવે? હગા મારા માવતર આવતો હોય તો આ કુરબાન છે ને બાવા સાધુ ખાતા હોય તો એમાં શું વાંધો છે? પણ ગુરુજી હવે હું તમને કહું છું આ સેલૈયો શું કહે છે કે ભાગું તો મારી ભૂમકા લાગે ઓરીના દિલે બાર એ મેરું સરીખા ઢોલવા લાગ્યા આકાશને આધાર સેલૈયો સત ન સુકે મેરા માણ મારા ન મૂકે. આવી રીતે આ ગાય અને આવી રીતે સમજાવી દીધું એને. શું કે છે? હા ભગવાન અહીંયા પણ હારી ગયા જીત્યા નથી. ભગવાનોમાંથી ભાગ્યા. આ બે માણસ આવતા હતા શેઠ સગાસા અને સંગાવતી કે આપણા દીકરાને સેલું મિલન છે પછી તો ઘરે જઈને મારી નાખવાનો છે. હવે આપણે એવું મિલન કરી લઈએ અને એવું હેત કરી લઈએ એટલે પછી આપણે સેલૈયો કોઈ દી યાદ આવે નહીં. આહા
આવી રીતે દંપતી વાતું કરતા જાતા હતા. એમ કરતા કરતા નિશાળ આવી ગઈ. નિશાળમાં આવી રીતે માએ પગ મેલ્યો, ત્યાં સેલૈયો માં કહીને સેલૈયો ઊભો થઈ ગયો નિશાળમાંથી. આહા, માં દીકરાનું આવી રીતે મિલન સૌ છે. આવી રીતે મિલન સૌ, મિલન સૌ સૌ એવું સૌ દંપતી બે જણા આવી રીતે સેલૈયાને ને માને બેને મિલન તો સૌ પણ આવી રીતે બથ ભરી અને દબાવ્યો. ત્યારે આ છાતીના ફડકા સેલૈયાના માના છાતીના ફડકા ફટ ફટ સેલૈયાને લાગતા હતા. ત્યારે સેલૈયો બોલ્યો તો માં, તો કે હા, હવે તને હું એક કહું છું. તો કે શું? તારી છાતીના મારી છાતીમાં ફડકા લાગે છે, તને કાંક બીક ગરી ગઈ છે, જે હોય મને કહે. એમ તો કહેવાય નહીં કે તને રેહીને મારીને બાવાને ખવડાવવાનું છે. આહા, માં તું નહીં કે, અને તું ઓળખી દીધો આ બાવાને, અને અહીંયા માસ્તર બનીને આવ્યો ત્યારે હું ઓળખી ગયો છું. મારા બાપને ખબર નથી કે આ બાવો કેવો છે. માં તો કે હા, આ બાવાને જો ઉપાડીને તું ઘરે લઈ આવી તે દી વસારે એને રસી મેલી શેની બાસ આવતી, તો કે ચંદન આ બાવો જેવો તેવો નથી. અને અહીંયા નિશાળમાં આવ્યો ને ત્યારે મેં આને ઓળખી લીધો છે, માસ્તર બનીને આવ્યો હતો. હે? તો કે હા, આપણે બે મા દીકરો ખબર છે, મારા બાપને ખબર નથી કે આ બાવો કેવો છે, બાવો જેવો તેવો નથી. હવે માં અને હું તમને મારા માવતરને બેને કહું છું કે ઈ બાવો અને આ મને રેહો મારા માથે તરવાર હાકો હણતા મોઢે ઉતારજો, પણ ઈ બાવાને ભૂખ્યો ના દાવા દેજો. આ તમારો દીકરો સેલૈયો કે છે, દોડો ભૂખો ના દાવો જોઈએ. હું તો પછી તમારે જે મારા માથે કરવું હોય કરજો. આ હું તમને હિંમત જઉં છું, બાકી બાવો જેવો તેવો નથી. આ ઘરે લઈ આવ્યા, આવી રીતે અહીંયાથી ઉતારી લીધું માથું. એટલે પિત્તરનો ત્રાહ હતો, એમાં અધર શીકું મેલી અને માયલ્યું કે ત્રાહ મૂકી દીધો. આટલે ભાગથી આ માંસ કાઢી અને સંગાવતી રાંધીને જો આ ઓળથી નીચેના ભાગમાં ઓળ માથું ઉતારી લીધું છે. અત્યારે પણ આ માથું ઉતારેલું છે. આવી રીતે આવી માથું ઉતારી અને આ થાળીમાં મૂકી દીધું. અને આવી રીતે આ સેલિયાનું માથું છે કાપેલું, એટલે આવી રીતે માથું કાપી અને અધર મૂકી દીધું. અને અહીંયાથી આ ગળાના ભાગથી કરી માંસ રાંધ્યું. એ લઈ આવી આ ભાગમાંથી માંસ કાઢી અને રાંધ્યું. સંગાવતીએ રાંધ્યું. રાંધી કમ્પ્લેટ કરી અને પાછા સાધુને ઈનાય બાદોટ માથે બેહારવામાં આવ્યા ને કીધું, બાપુ જમી લ્યો, હવે જમી લેવાનું કીધું. આહા, જમી લ્યો મારા બેટા, મારા આવા તમે મને મળમૂત્રનો ભાગ ખવડાવો છે અને તમારે સારું ખાવું છે. ચાલો, મને મળમૂત્રનો ભાગ ખવડાવો છે, મને હતોમાં મેળવા આવો. જોજો, આને કહેવાય કે ગોરીએ ફોડીને હંડનું માથું કાપ્યું. હવે ફસણા કેવું છે કે બાપુ પણ શું છે? તો કે હું જો તમને કહું કે આ તમે સેલિયાનું માંસ છે, બરોબર? તો કે હા, માથું કાપીને તમે ચાલો હંગર્યું અને નીચે ઓળનો ભાગ છે, અહીંયાથી કાળજામાંથી એનું માંસ કાઢીને રાખ્યું. તો કે હા. તો જુઓ, આ જે માંસ રહ્યું એ નરક છે. મોઢે તમે ગમે અહીંયા જાઓ, સારી રસોઈ બનાવી હોય, અહીંયા કને જાય ને એમ કહેજો, કહેશે કે હા હા હા, તો વિવાહમાં જતા પણ લગ્નમાં આવી વસ્તુ બનાવી હતી, મોઢે ખાવ એટલો સ્વાદ, ગળાથી નીચું જાય નરક. મને નરકનો ભાગ ખવડાવો છો? હે, એ નરક છે. ત્યારે લઈ આવો માથું. કેમ હંગર્યું છે? ચાલો, તમારે બે જણા દંપતીને ખાવું છે. માથું તમારે બે જણાને હંગરીને ખાવું છે ને મને આ જોઈ મળમૂત્રનો ભાગ ખવડાવો છે? આ દોદો આ વેડા કેવી છે આ બેયની, આ બન્યું. બાપુ શાંત થાવ, શાંત થાવ. તો લઈ આવો. માથું હંગર્યું છે? તો કે આ અધર મૂક્યું છે. કેમ મૂક્યું? તો કે અમે એમ હતું કે આ બાવા સાધુ આ જમીન જાતા રહેશે તો કે અમે અમારા દીકરાનો અગ્નિ સંસ્કાર કરશું.
એટલે અમે માથું રાખી મૂક્યું હતું. લઈ આવો, ચાલો ખાઈ જવું છે તમારે, ને મને મળમૂત્રનો ભાગ ખવડાવો છો. આ ભગવાને કસોટી આવી કરી. લઈ આવવામાં આવ્યો. હવે જાઓ પથ્થરનો ખાંડણીઓ લઈ આવો, લાકડાનું હાંભેલું, 2 જણા સોળ શણગાર સજો, અને તમારો દીકરો જેમ પેણતો હોય ને હાલેડા ગાવ, અને એમાં જો એકેને આહુડું ખાંડતા ખાંડતા આવ્યું તો નહીં જમે. આવી રીતે કીધું એ રીતે પથ્થરનો ખાંડણીઓ લઈ આવ્યા. એ જ આપણા મંદિરમાં છે, હજી બદલ્યો નથી. એ પથ્થરનો ખાંડણીઓ અહીંયા કણે એ હાંભેલું લઈ આવ્યા. આંબેલું લઈ આવી અને આ દંપતી 2 સોળ શણગાર સજા. આ તેદી છૂટા મેલ્યા કેસ આ બાઈ. હો ભાઈ, આ જોજો તમે, આ બન્યું છે આવું. આવી રીતે સોળ શણગાર સદી 2 જણે શેડા શેડી બાંધી અને આવી રીતે ખાંડવા જાય છે કે મેં તો મારો છે કળાયેલો મોર કુંવાર ચેલૈયા રે કુંવાર ખમા ખમા. આવી રીતે હાલેડું ગાય છે અને આ દંપતી ખાંડતા જાય છે. ખાંડતા ખાંડતા શું કે છે દોદો હો આ દંપતી, એ ઘર નહીં તો ભલે નિમું કા નિમો, ઘરનો મોબ. મોબ કહેતા એક જ દીકરો હતો એને મોબ દીકરો કહેવાય, અને એક જ દીકરો હતો એને મોબ કહેવાય. એ ખડેડીને કાં ખાંગો પડ્યો, એ અમે અપરાધી મુએ ના પામીએ મોક્ષ કુંવાર છેલૈયા ખમા ખમા. હા, આવી રીતે આ ગાય શું કે છે. હવે આ બન્યું આવી રીતનું, તો આનું કાળજું ચાલ્યું નહોતું રહેતું. શું કે છે કે અમે જાણ્યું ચેલૈયાને પીણાવજો, અને કે દાદીને જોડશું જાન. ઓ ચિંતા ન મરતું કે આવ્યા એને સરગેથી ઉતર્યા વેમાન કુંવર ખમા ખમા. કોઈને પૈસો ટકો દેવો હોય તો આ ગાયોમાં છે, આ પૈસો ગૌશાળામાં થાય છે આ આખ્યાનનો. આવી રીતે આ બન્યું અને આ ખાંડતા જાય છે ને ગાતા જાય છે. ત્યાં શેલેશિયાના શું કહે છે કે તારા નિસળિયા જુએ તારી વાટ કુંવાર શેલૈયા. આ તારા મહેતાજી તારા નિહાળ્યા હંમેશ આવીને કે છે શેલૈયા હાલ નિહારે. આવી રીતે તારા નિસાળિયા જુએ વાટ કુંવાર શેલૈયા ખમા ખમા. હા હા હા, આવી રીતે રાખી અને ભરી અને ભગવાનને આવી રીતે બેહારવામાં આવ્યા. ને ક્યાંથી જમી લ્યો તે શું કીધું, પેલા વાણિયા તો કે હા જમું તો ખરું, પણ તારા દીકરાને મારા ભેગો બેહાર. ત્યારે આ દંપતી 2 શું કે છે કે શેઠ સગાડતા એવું બોલ્યા કે મેં એક દીકરો હતો એ તમારી થાળીમાં પરી દીધો, બીજો મારે નથી. હાટ વાંજિયાનું હું નથી જમતો. ચાલો તો વાંજિયા થઈ ગયા તમે. જોજો આ વેડા કેવી વાહમી છે આ જગ્યાની. આવી રીતે તો નથી જમતા એમ કીધું. ત્યારે 1 વાર કીધું ત્યારે સંગાવતીએ કીધું પર બાપુ જમી લ્યો, અમારો દીકરો ચેલૈયો તમારી થાળીમાં પરી દીધો છે. કે ના બેહાડ તારે મારા ભેગો દીકરાને. ત્યારે શું કીધું, હવે હું કહું છું કે હું અસલ સંગાવતી રાણી છું, હું ખોટું બોલતી નથી, પણ હવે તમે કહો કે બાપુ શું કહે છે કે હું અસલ સંગાવતી રાણી છું, ખોટું બોલીશ નહીં. મારે પેટ છે મહિના 5 મહિનામાં મારે પેટમાં ઓઢાણ છે, એમાં જીવ આવી ચૂક્યો છે. હું વાંધણી નથી. કાં તો કે જમી લ્યો, નકા કટાર હણીને અહીંયા ઢગલો કરી દઈશ. તે કરતો નહીં કોને કે વાંધણી છો. ભગવાન કેવું બાવાના વેહમાં કહે છે તારા પેટમાં બાળક છે ગાંઠ છે મને ક્યાં ખબર. ત્યારે વિકરાળ રૂપ ધર્યું, તેદી આ લીધું ચંડીનું રૂપ. આ તેદી છૂટા મેલ્યા કેસ અને હાથમાં લીધી કટાર. હા હા હા, હવે તો તને દેખાડી દઈ 10મો દુવાર. આ શક્તિ બની તેદી ચંડીનું લીધું રૂપ. આ માતાજી ચંડીનું રૂપ લીધું છે હો તેદી. આ નથી કહેતા કે દુર્ગા દેવી તેદી થઈ. આવી રીતે આવી કટાર હણવા જાય ઢગલો કરી દેવા જાય છે ને,
ત્યાં તો પ્રગટ છે આ ભગવાન ત્રિલોકનો નાથ પ્રગટ છે. હા હા સંગાવતી, આ કટાર તારા પેટમાં નહીં જાય, વિષ્ણુ ભગવાનના પેટમાં જાય છે. શેઠ સગારસાને બાજુમાં આવી રીતે ઊભેલા, આવી રીતે ભગવાને શેલૈયાને હજીવન કર્યો અને શેલૈયો દમ બે માવતર વચ્ચે ઊભો છે અને કીધું માગો માગો, આજ તમને દેવું છે. પ્રભુ આવી કસોટી અમારી કરી એવી કોઈની ના કરજો, અને આગળ કરજુગ આવે છે અને આવા કોઈ દીકરા ખાંડીને ખવડાવનારા થકશે નહીં, અને પ્રભુ તમે એને કોઈ માનશે નહીં. બરાબર, હવે નથી માગવું. અરે પ્રભુ કે હજી કાંક માગી લ્યો કે ના. તો સંગાવતીએ કીધું તું ને કે વાંજીયાના ઘરનું કાંઈ હું જમતો નથી. માતાજીને બહુ અઘરું લાગ્યું હતું કે હવે આ બાવાને દેખાડી દેવું છે કે આ ભગવાનને એમ થાય કે આવું માગી લીધું. પ્રભુ માગવું નહોતું, આપોઆપ તમારા દર્શન છે, અમારે વરીને ધંધારમાં પડવું નહોતું, પણ તમે ત્રીજી વારનું કહો છો ને તો હું માગી લઉં સંગાવતી. તો કે માગી લ્યો, આ તથસ્તુ છે, જે માગશું એ દઈશું. નાનું એવું કે ગામ આવ્યું જુનાગઢના પહામા ગામ, અરે નામ પાડ્યું કે બિલખા ગામ, અને ગિરનારની ગુફામાંથી બાવાના વેહમાં મારે અહીંયા જમવા આવ્યા હોય, અને જો વચન દેતા હોય તો આ બિલખામાં રોકાવું હોય તો હા પાડો, નકા ના પાડો. આ ભગવાન રોકાણા થો, જ્યાં નથી આ જગ્યાની માલિકથી, જ્યાં નથી ભાઈ આ બન્યું નીચે તેલૈયા ધામ, ઉપર ભગવાન, ઉપર મંદિર રહ્યું લક્ષ્મીનારાયણનું, આ રોકાણા જ્યાં નથી. તો આ ભગવાને વચન દેવાઈ ગયું. હવે શું કરવું? લક્ષ્મીજી ઘરે હતા, લક્ષ્મીજી ઘરે હતા. હવે એકલાને અહીંયા રહેવાય? હાથ હાથ દી અહીંયા પરીક્ષા કરી, આ ભાગ્યા ભગવાન વચન દઈને. જ્યાં લક્ષ્મીજી હતા 4-5 દિવસ આયા નહોતા, આવી રીતે કચરું વાળતા હતા. લક્ષ્મીજીએ મંડ્યો બકવાટ કરવા, દેખ્યા શેઠેથી કે ભગવાન આવે હેર્યા, હવે તમારે તો જાવું હોય જાવું, ને ઘરની કાંઈ પડી નથી, ને મારું કાંઈ કોઈ લમણો રાખો નહીં, મારે એકલીને અહીંયા રહેવું ને ખાવું ને કાયમનું ટાઢું થાય નાખી દેવું, હું એ પણ ખાવું નહીં. અને આને એમ કરતાં કરતાં ભગવાન ઓરાયા, એનાથી ઓરાયા. ત્યારે કીધું કે હા, કે તમે તો સારું ભાણું જડે અને સારું ઉટકલ જડે ને એમાં ખાવાનું સારું જડે એટલે તમે ખાઈ લ્યો, અને સારું કોઈક પાથરવાનું ને હુવાનું જડે એટલે હુઈ રહ્યો, અમારી તો કોઈ ચિંતા કરતા નથી. ત્યારે ભગવાને શું કીધું? એ વાત એ હાસી છે પ્રભુ, હું તમારા અર્ધાંગની, તમે મારા કણે ખોટું બોલો છો કે હું તારા કણે સત્ય બોલું છું? શું બોલો છો? કે તારા કરતા હારી મને રસોઈ ખવડાવી છે. જોજો વાહ, 2 જણે દબોગ થડતી ગઈ. તો કેવું કોણ? કે બિલખાની માયેલી કર શેઠ સગારસા ને સંગાવતી, ભગત ને ભગતાણી થઈ ગયા. એને મને બહુ ખવડાવ્યું. કો મને હવે શું ખવડાવ્યું? તો કે હું તને કહીશ તો તારા 12 વાણ બુડી જાય છે. તો કે હવે હું તને ભગવાન કે ટૂંકમાં કહું એટલે તને સમજાવું. તે તો હઠ લીધી કે શું ખવડાયું? મેં કીધું તારા કરતાં સારું ખવડાયું છે. શું ખવડાયું? હાલો, બાઈ હટશે, બહુ ખોટી છે. કીધું હવે જો કે આપણે 2 જણા છીએ, તો કે હા ભગવાન કહે છે હો લક્ષ્મીજીને, આપણે 2 જણા છીએ, તો કે હા આપણો દીકરો હોય, તો કે હા આપણે એકનો એક દીકરો હોય ને કોક બાવો આવે એમ કે આને કાપીને મને રાંધીને ખવડાવું, આપણે ખવડાવું? તો કે ના, એને મને દીકરા ખાંડીને ખવડાવી દીધા છે. હવે હાલ આપણે બેને બિલખામાં રોકાવાનું છે. હું વચનમાં બંધાઈને આવ્યો છું, હું હારી ગયો છું. એની કસોટી તો મેં કરીને એવી કોઈની ના કરી. ત્યારે કીધું તું કે કાઠિયા વાળમાં કોકડી ભૂલો પડે ને ભગવાન તને સ્વર્ગ ભૂલાવી જેવું સાંભળા, કે મેં તો મારા દીકરા ખાંડી નાખ્યા. પ્રભુ તમે ભૂલા પડીને આવ્યા હતા ને તમે માગ્યું મેં દીધું છે, મારા દીકરા ખાંડી નાખ્યા છે. આ બીજો અવતાર શેઠ સગારસાનો અહીંયા જો. પેલો અવતાર તો કરણ રાજાનો, આ બીજા અવતારમાં દીકરા ખાંડ્યા. પહેલા અવતારમાં હોનાનું દાન કર્યું અને બીજા અવતારમાં આખું જાણવા મળી ગયું. આ ભગવાનને પણ રોકી રાખ્યા. એટલે તો કીધું છે આ કવલી ગાયની જે આ ખાંડ્યો આનું લોહી નીકળ્યું, એને આ શેઠ સગારસાને કવલી ગાય હતી એનું દૂધ એનું જમાવ્યું અને એની કરી છાશ. આ ભગવાન રોકાણા તેથી ભગવાને છાશની પ્રસાદ બનાવી. આ ભગવાનની છાશની પ્રસાદ હો શેલૈયાની. એટલે માણસ શું કહે છે કે શેલૈયાની છાશ. આ ભગવાન રોકાણા ઉપર તેદીની આ ભગવાનની કરેલી છાશ છે, કોઈ બીજાની કરેલી નથી. એટલે આ શેલૈયાની છાશની પ્રસાદ આવી રીતે શેલૈયાની છાશની પ્રસાદ કરી લીધી. અને અહીંયા માણસો બધા આવે જાય. પછી કોઈ પણ કોઈને સંતાન ના હોય
અને કોઈ નભાઈ કઈને ઘરે બોલાવતું હોય એને ભગવાને એવું વચન દઈ દીધું કે કોઈને હું વાંધિયા નહીં રાખું, એક દઈશ. મારે અહીંયા શેડો પાથરી અને માગણી કરશે એને હું એક ભાઈ દઈશ, નભાઈ નહીં કહેવા દઉં. આ વચને બંધાણા છે. અને અહીંયા ફોટા પણ ટીંગા હેર્યા. અત્યારે મોદૂતનો દાખલો 80 વર્ષે દીકરો દીધો, 80 વર્ષે અહીંયા દીકરા દીધા છે આ ભગવાને. પછી કીધું ભગવાન આવું અમારો કસોટી કરી એવી કોઈની ના કરજો. આગળ કડદુક આવે છે અને અમે દીકરા ખાંડીને ખવડાયા, આવા ખવડાવનારા ધકશે નહીં, તમે ને પ્રભુ માનશે નહીં. અને આ જગ્યાની માયેલું કે રામ રૂપદાસ આયા એટલે એમ માનજો કે યોધાનો રામ આ જગ્યાની માયેલું કે ઉતરી ગયા. જુઓ આ એના પ્રતાપે આખી જગ્યાનું પ્રમાણ ફરી ગયું. આ જે બાપુ બેઠા એણે બહુ વિકાસ કર્યો, હજી તો વિકાસ ચાલુ જ છે. આ જુઓ રહેવાની સુવિધાયું આવે ને માણસેને રહેવાનું, હરિહરની હાકલું વાગે અને ભૂખ્યા તરસાનું કોઈ મોઢ હોતા નથી. આ બાપુ આ રામ રૂપદાસ આયા એટલે અમે તો એમ જ છે કે આ ગામની માયેલું કર રામ આયા, આ જગ્યાની માયેલું કર, એટલે આખું પ્રમાણ ફરી ગયું. એટલે આ ભગવાન અહીંયાથી અલોપ દઈ અને ઉપર નીચે તેલૈયા ધામ અને ઉપર લક્ષ્મીનારાયણ ભગવાન છે. બોલો તેલૈયા ધામ કી જય. આ તેલૈયા નું આખ્યાન કરનાર કચ્છી બાપા તરીકે મારું નામ છે ને હું કચ્છમાંથી આવું છું અને આ આખ્યાન હું એક જ કરું છું. બોલો તેલૈયા ધામ કી જય. અને આ 500% જે આવે એ ગૌશાળામાં જાય છે. અને આનું જે બહાર પાડો કે કચ્છી બાપા ગૌ સેવા શેલિયાનું આખ્યાન એટલે આખું આવી જાય છે.